આપણે હક ને ફરજ ભણી લીધું કે જે આપણે કમ્પલસરી કરવાનું છે, પણ આ સિદ્ધાંતો શું છે કે જે અમુક સિદ્ધાંતો ગવર્મેન્ટે બહાર પાડ્યા છે દરેક વિષયના, જુદા જુદા જે ક્ષેત્ર છે ને દરેક ક્ષેત્રના એ લોકોએ માર્ગદર્શન આપ્યા છે અને એના સિદ્ધાંતો બહાર પાડ્યા છે કે જે તમને માર્ગદર્શનનું કામ કરે. પણ આ ફરજિયાત નથી, પણ એ આપણી ફરજમાં આવે છે એનું પાલન કરવું. પેલું હક ને ફરજ હતા એ તો તમારે પાલન કરવું જ પડે, પણ આ રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કમ્પલસરી નથી, પણ તમારે કરવું જ જોઈએ. એમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો સમાવેશ એમાં કરવામાં આવે છે તો કે બંધારણના ચોથા ભાગમાં, જે બંધારણના પાઠ પાડેલા છે એમાં ચોથા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે વર્તમાન અને ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ નીતિ ઘડવી એનું માર્ગદર્શન પૂરું પાડે છે. અત્યારે અને ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે પોતાના રાજ્યનો વહીવટ કરવા અને કેન્દ્ર સરકારે આખા દેશનો વહીવટ કરવા કઈ નીતિઓ અમલમાં મૂકવાની છે એનું માર્ગદર્શન આપે છે. એટલે રાજનીતિ એટલે એનું નામ શું છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ગાઈડલાઈન પૂરી પાડે એમ કે તમારે આ રીતે આ સિદ્ધાંત બનાવવાનો, એનો અમલ કરવાનો. રાજ્ય સરકારો એનો અમલ કરવા બંધાયેલી નથી. આ માર્ગદર્શક સિદ્ધાંતો ફરજિયાત નથી રાજ્ય સરકાર માટે કે દરેક રાજ્ય લાગુ પાડે જ, પણ એની નૈતિક ફરજ છે કે એનો અમલ કરાવવો જોઈએ. અમુક જગ્યાએ તમે જોજો, અમુક રાજ્યમાં અમુક જગ્યાએ જોજો કે કદાચ તમે લોકોએ હેલ્મેટ નહીં પહેરે તમને જવા દેશે, કે ભાઈ સીટ બેલ્ટ નહીં બાંધ્યો તો જવા દેશે. પણ જ્યારે દિલ્હીની બધી જગ્યાએ તમે જશો ને ત્યાં ફૂલ ચેકિંગ હોય છે. તમે લોકોને તરત દંડના બી પૈસાનો અલગ અલગ હોય, 100 રૂપિયા હોય તો ત્યાં 500 રૂપિયા હોય. એટલે આવી રીતે થયું કે તમારી નૈતિક ફરજ છે દરેક રાજ્યની એનો અમલ કરાવવાનો. હવે આ સિદ્ધાંતનો સૌથી મહત્વનો ઉદ્દેશ અથવા એનું મહત્વ શું છે તો કે તમામને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે એની સ્થાપના કરવાનો છે. દરેકને એક સરખો જ ન્યાય મળી રહે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનું છે. કોઈ પણ રાજ્યની નીતિ ઘડવી છે તો એની દિશા આપશે, એનો માર્ગ આપશે કે આ રીતે નીતિ ઘડો એમ. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આમ દરેક સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ ન્યાયતંત્રમાં છે. ન્યાયતંત્ર કે એટલે પતિકો. તમે તમારી હક કે ફરજનું પાલન ના કરો તો ન્યાયતંત્ર કે તમારે દંડ ને સજા ભોગવવી પડે. પણ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ને એનો અમલ કરાવવો ફરજિયાત નથી, એની જોગવાઈ બંધારણમાં નથી કરેલી. એટલે ન્યાયતંત્ર ફરજિયાત કરાઈ ના શકે. કોઈ રાજ્ય ધારો કે કોઈ નિયમ, આમાં જે નિયમો છે એનું પાલન નથી કરતો તો ન્યાયતંત્ર એને ફરજ નથી પાડી શકતો, ફોર્સફુલી કહી નથી શકતું કે તમારે આ પાલન કરવું જ પડશે, કારણ કે બંધારણમાં જોગવાઈ નથી એની. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી, કારણ કે બંધારણમાં જોગવાઈ જ નથી કે ન્યાયતંત્ર એની પર ફરજ પાડી શકે. જો ન્યાયતંત્ર ફરજ ના પાડી શકે તો તમે એનો ઉપયોગ બી ના જ કરી શકો ને ના ન્યાયની રીતે. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા. આગળ જોયું તમે કે મૂળભૂત હકો કેટલા છે? 6 છે કે જે તાત્કાલિક આપવા જ પડે. બસ આપણે આટલા 6 જ હકો જે નથી, એ છે ઘણા બધા હકો છે પણ એ કમ્પલસરી નથી, તમારે એનું પાલન કરવું જ પડે. એટલે એનો સમાવેશ માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરી દીધો છે કે બંધારણમાં એની જોગવાઈ બી નથી કે ફરજિયાત તમને પાલન કરવું પડે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ ભવિષ્યમાં હકો આપવાનો વિચાર બંધારણ સભાનો હતો. જ્યારે દેશની રાજ્ય વ્યવસ્થા એકદમ મજબૂત બની જાય ત્યારે એને પણ મૂળભૂત હકમાં સમાવેશ કરી દેશે. ત્યાં સુધી બધા હકોને રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કર્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બીજા જે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે હકોનો સમાવેશ કર્યો એને શું કર્યું છે કે દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. એટલે દેશના શાસન માટે તો એ જરૂરી જ છે, પણ બંધારણમાં અમલ તેનો જરૂરી નથી.
આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણો પ્રયાસ કરવો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તમને એવો સવાલ પૂછાય કે રાજકીય લોકશાહી શેના વિના અધૂરી છે? તો કે સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના, સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. એટલે ચાલો રાજકીય લોકશાહી સ્થપાઈ ગઈ, પણ જો તમને સામાજિક ને આર્થિક લોકશાહી થાય, એટલે સામાજિક એટલે સમાજમાં તમે તમારી રીતે જે કરવું હોય કરી શકો, ધંધો વ્યવસાય બધું. આર્થિક એટલે નાણાકીય રીતે તમને કોઈ છૂટછાટ ના, લોકશાહી ના હોય તો તમે રાજકીય લોકશાહી કરી શકો ના કરી શકો. એટલે રાજકીય લોકશાહી સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી વિના અધૂરી છે. હવે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના 5 પાર્ટ પાડેલા છે. પહેલા તો આર્થિકના સિદ્ધાંતો, પછી સામાજિક, પછી રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો, પછી શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિના સિદ્ધાંતો, આરોગ્યલક્ષી નીતિના સિદ્ધાંતો. હવે એમાં આપણે ભણશું આર્થિક નીતિ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક એટલે નાણાકીય દ્રષ્ટિએ. તો સૌથી પહેલો ઉદ્દેશ શું છે કે સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ થાય અને સામાજિક ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. આ તમારે કમ્પલસરી મોડે જ કરવા પડશે. આમાં હું તમને સમજાવીશ તો એ સમજાવવાનો કોઈ અર્થ રહેશે નહીં. હું તમને સમજાવું છું, પણ આ તમારે પોઈન્ટ છે. જેવી રીતે ફરજો તમે મોડે કરી નાખી 11, એવી રીતે આ દરેકના સિદ્ધાંતના નિયમો છે કે આર્થિક નીતિના સિદ્ધાંતમાં કયા નિયમો છે એમ. આ ટૂંક નોંધમાં સીધું પૂછાય છે. એટલે પહેલું, સૌ નાગરિકનું મહત્વનું કલ્યાણ થાય. આર્થિક એટલે નાણાકીય એટલે કલ્યાણ થાય અને શ્રેષ્ઠ થાય. એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થ વ્યવસ્થા રચવી. એટલે આજે રાજકીય સંપત્તિ છે જે દેશની છે એ કંઈ પ્રોપર કોઈ એક વર્ગ માટે ના રહે. નીચલો વર્ગ, ઉપલો વર્ગ, અનુસૂચિત જાતિ, જનજાતિ બધા એનો ઉપયોગ કરી શકે. કોઈ પણ આર્થિક નીતિ છે તો એ આર્થિક નીતિનો ઉપયોગ બધા માટે સમાન હોય, બધા કરી શકે. અત્યારે અનુસૂચિત જાતિ ને જનજાતિ માટે, ખેડૂતો માટે તમે જોયું કેટલી બધી આર્થિક નીતિ બહાર પડી. તમે જોયું ને અત્યારે કોરોના ચાલે છે તો કેટલી બધી આર્થિક નીતિ. પછી તો આપણે એનો વિરોધ ના કરી શકીએ કે ગવર્મેન્ટ એ લોકો માટે કર્યું ને આપણા માટે કેમ નથી કર્યું. જે લોકો ખેડૂતો માટે નહીં કરે તો આપણે શું ખાઈશું ને શું પીશું. એટલે ગવર્મેન્ટ બધું સમજી વિચારીને જ કરે. સમજ પડી? એ બધા સમજ આર્થિક નીતિ ના થાય, એ કાયમના નથી, પણ તે જરૂર છે એ પ્રમાણે એ લોકો બહાર પાડે છે. કે જ્યારે બિલકુલ લોકડાઉન હતું તો બધાના બેંકના જે ગરીબ લોકો હોય, કામવાળા હોય, નોકર, બધાના બેંકના ખાતામાં અમુક પૈસા જમા થઈ જતા હતા. જેની પાસે એકાઉન્ટ, શું બેટા? 500 રૂપિયા, હા વધારે 2000 રૂપિયા જમા થતા હતા, 4000 જમા થતા હતા, એવી રીતે. એટલે બંધારણમાં નિયમ નથી આવ્યો કે દર વખતે આ કરવાનું, પણ જેમ જેમ જરૂર પડી એમાં તમે જોજો કે દરેક રાજ્યે પોતાની રીતે એમની પાસે પૈસા હતા એ પ્રમાણે. યોગી સરકાર પાસે, ગવર્મેન્ટ પાસે સૌથી પહેલાં એ લોકોએ જાહેર કર્યું હતું, યોગી સરકારે, કે એમની પાસે પૈસા હતા એટલે એમણે સૌથી પહેલાં જાહેર કરી દીધું હતું કે જે કામદાર વર્ગ છે, કે જે મજૂર વર્ગ છે, કે જે બીજે કામ કરતું હતું ને પાછું પોતાના પ્રદેશમાં આવી ગયું, એ લોકો માટે ખાવા પીવા રહેવાની વ્યવસ્થા અને રોકડા રૂપિયાની બધું એવી રીતે દરેક રાજ્ય પોતાની રીતે કરે. પછી પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ મળે, સમાન વેતન મળે તેવા રાજ્ય પ્રયાસ કરશે. પહેલાં જે ભેદભાવ હતા સ્ત્રી પુરુષના એ હવે નથી. પહેલાં એવું હતું કે અમુક હોદ્દા પર સ્ત્રી જાય ને તો કોઈ એને કામ ના કરવા દે, પગાર ઓછો આપે ને એવું બધું હેરાન કરતા હતા, પણ હવે એ નથી. દરેક રાજ્ય સરકારે પ્રયાસ કરે છે કે દરેકને સમાન મળે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય સ્થળે એવા કામ ધંધા કે બિન આરોગ્ય સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. બરાબર? જો માંદા પડે તો નુકસાન આર્થિક દ્રષ્ટિએ જ થવાનું. જે લોકો પાસે પૈસા નથી તો એ લોકો પાસે પૈસા ના હોય તો એ લોકો કેવી રીતે જઈ શકવાના હતા દવાખાને ઈલાજ માટે. એટલે એ બધું આમાં આવે, જે છપાઈ નથી ગયું, પણ આપણી નૈતિક ફરજ છે દરેક રાજ્યની.
ઔદ્યોગિક એકમોમાં સંચાલનોમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે. એટલે તમે જોજો, પહેલા મોટા મોટા ઔદ્યોગિક એકમો હતા ને, તેમાં ખાલી કામદારોને પગાર આપી દે, બસ પતી ગયું. પણ હવે રાજ્ય સરકાર એવો પ્રયાસ કરે છે કે જે મોટા મોટા ઔદ્યોગિક એકમો હોય એમાં કામદારો કામ કરે તો એ લોકોને એ એકમ નફો કરે તો નફાનો પણ ભાગ આપે એમ. ભલે 1 પૈસા આપે કે 2 પૈસા આપે એમ, પણ પગાર પ્લસ વેતન પ્લસ એ બધું વધારાનું, એમનો પીએફ કપાય ને એ બધું ગવર્મેન્ટ, એ બધું હવે રાજ્ય સરકાર પ્રયાસ કરે છે કે દરેક જગ્યાએ ફેસિલિટી મળે. બાળકોને આર્થિક લાચારીના કારણે કોઈ પણ પ્રકારનું શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે તંદુરસ્તી માટે. બરાબર? કે એમનું કોઈ પણ પ્રકારે આર્થિક લાચારીના કારણે, જો આ આર્થિક નીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એટલે એમાં બધામાં આર્થિક શબ્દ આવે જ છે, એટલે તમે એવી રીતે ધ્યાન રાખશો ને તો પણ તમને ખબર પડશે. પછી સ્ત્રીઓની પ્રસ્તુતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવશે. ગવર્મેન્ટે 6 મહિનાની રજા ડિક્લેર કરી છે એના માટે. જે ગવર્મેન્ટમાં જોબ કરતું હોય એના માટે 6 મહિનાની રજા ડિક્લેર કરી છે કે કંઈક પહેલાં એવું હતું, બાળક જન્મે એટલે 1.5 મહિનો થાય એટલે તરત હાજર થઈ જવાનું, પણ પછી બાળકનું ધ્યાન કેવી રીતે રખાય, એટલે હવે ગવર્મેન્ટે ચાલુ પગારે 6 મહિનાની રજાઓ, એ લોકોનો પગાર તો ચાલુ જ રહે, દર મહિને એમના ખાતામાં પૈસા જમા થઈ જાય અને પ્લસ રજાઓ, તો એ પણ તંદુરસ્ત રહે, બાળક પણ તંદુરસ્ત રહે. તો એ દેશના માટે જ સારું છે એ વસ્તુ, એટલા માટે એ લોકોએ કાયદા કર્યા છે. કામદાર રાજ્ય વીમા ધારો, જો વીમો હવે દરેક કંપનીઓ છે ને, જે બી કામદાર કામ કરતો હોય ને એનો વીમો લઈ લે છે. બોનસ ધારો, બોનસ આપે. પ્રસ્તુતિ રજા ધારો અને ગ્રેજ્યુટી ધારો. એટલે ગ્રેજ્યુટી ધારો એટલે તમે ધારો કે રિટાયર થઈ જાઓ, જોબ કરતા હોય સારી કંપનીમાં રિટાયર થઈ જાઓ તો એ તમારી સેલરી ચાલુ રહે, અમુક પગાર મળે, પૂરેપૂરો ના આપે એ લોકો. ધારો કે તમે નોકરી કરતા હોય ત્યારે 40, 50, 60 હજાર હોય તો અત્યારે 25, 30, 35 હજાર એ લોકોનો નિયમ બનાવેલો હોય. કેમ બધા અત્યારે ગવર્મેન્ટ જોબને વધારે પ્રિફર કરે છે? હવે સ્ટ્રેસ એમાં પણ છે, પણ કેમ તો કે જ્યારે 60 વર્ષ પછી તમે રિટાયર થાઓ, તમે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હશો તો તમને કશું જ નહીં મળે. કદાચ એ કંપની સારી હશે ને બહુ મોટી વિકસેલી હશે તો તમને આપે, એ વસ્તુ જુદી છે. જ્યારે ગવર્મેન્ટે તો ગવર્મેન્ટ જોબમાં તો કમ્પલસરી નિયમ જ છે કે 60 વર્ષ પછી રિટાયર થઈ જાય પછી પણ એ સેલરી ચાલો. અત્યારે તમારા સ્કૂલમાં ટીચર્સ હોય, ગવર્મેન્ટ સ્કૂલ છે તમારી, હવે 60 વર્ષ પછી રિટાયર થઈ જાય એટલે એવો એમનો પગાર પતી ગયો ના, એમની સેલરી ચાલુ રહે. ભલે ત્યારે 1 લાખ 1.25 લાખ આપતા હોય તો અત્યારે 25, 30, 35 હજાર આપે, પણ એમને લાઈફ ટાઈમ સુધી કોઈ ટેન્શન ના રહે. અને પ્લસ ધારો કે મૃત્યુ પામી જાય, જોબ ચાલુ હોય ને મૃત્યુ પામે, તેમના વારસદાર તરીકે કોઈને પણ એ લોકો નોકરીમાં રાખવા પડે, બેંકોમાં ને બધે. હું નોકરી કરતી હોય બેંકમાં, મને કશું થઈ જાય તો જે મારા છોકરાઓ હોય એ લોકોને પૂછવા હોય કે તમારે રહેવું છે નોકરીમાં? હા બેટા. ના ના, પોસ્ટ તરત એ ના મળે, ના તો પોસ્ટ તરત એ ના મળે, પણ તમારી જોબ સિક્યોર થઈ જાય. તમારી જોબ સિક્યોર થઈ જાય, તમારા ફ્યુચરનું કોઈ ટેન્શન ના રહે. એટલા માટે અત્યારે બધા ગવર્મેન્ટ જોબનું વધારે પ્રિફર કરે છે. આ બધા આઈપીએસ આઈએસ ઓફિસર છે એમને બની જવાય છે, કેટલી મહેનત પડે. ત્યારે અત્યારે એ લોકોને 2.5-3 લાખ સેલેરી હોય, પ્લસ બધો ખર્ચો ગવર્મેન્ટ આપે, ખાવું પીવું રહેવું આવું જવું, છોકરાઓની ફી બધું. પણ એ સહેલી વસ્તુ છે તમારે થવું? એના માટે તમારે 5 વર્ષનો ભોગ આપવો પડે. જો તમારે આખી જિંદગી તમારે શાંતિથી કાઢવી હોય તો 9મું, 10મું, 11મું, 12મું એ વર્ષ એવા છે કે તમારી કેરિયર બની તો બની, નહીંતર તમે 20-25 હજારમાં રમશો કે ત્યારે કોઈ વેલ્યુ જ નહીં હોય. આ તમારો હવે કેરિયરની શરૂઆત થઈ ગઈ. એટલે હું તમને દરેક વખતે કહું છું કે તમે ભણો, જે બી ભણવું હોય ભણો, પણ વ્યવસ્થિત ભણો, સારું ભણો. મને બી ખબર છે આ કંઈ તમને કામ નથી લાગવાનું, પણ તમારા એક્ઝામમાં રિઝલ્ટ માટે તો આ કામ લાગશે ને. અને આ તમે આ સમજ જ નહીં પડી હોય તો તમે કોમર્સ લેશો કે કંઈ બી આગળ ફિલ્ડમાં આગળ જશો, કે તમે ભણી લીધું પછી બહાર જશો, પણ તમને આ બધાની કશી ખબર જ નહીં હોય તો તમે એનું પાલન જ કેવી રીતે કરશો? એટલા માટે બેટા તમારી કેરિયર છે હવે. આ
આ તમારો કેરિયર બનાવવાનો સમય છે. પબજી ને ફ્રી ફાયર ને બધું તો લાઈફ ટાઈમ ચાલવાનું જ છે બેટા. અત્યારે જે સરકી ગયા એ સરકી ગયા અને જે સિન્સિયર થયા એ થયા. જે અર્થ ડાઉન હશે ને એ બી અપ આવી જશે અને જે અપ હશે ને એને બી ડાઉન થતા વાર નહીં થાય. જો તમે આ બગાડ્યું કે લોકડાઉન છે આમાં શું ભણવાનું, આ તમે સમય બગાડ્યો તો તમે તમારી કેરિયર બગાડીએ તમે સમજી લેજો. તમારો 10માનો પાયો કાચો રહી જશે. બરાબર. ચાલો પછી કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોને ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસો કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાના કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે. ટૂંકમાં જ્યાં નાણાં કમાવાનું હોય એને લગતા નિયમો હોય એ બધા આર્થિક નીતિના. હવે બીજું છે સામાજિક. તો બધાને સમાજમાં સરખું સ્થાન મળે એના પ્રયત્નો કરે એટલે સામાજિક, કે એમાં ઉપલો વર્ગ બી આવી ગયો, નીચલો વર્ગ પણ આવી ગયો, અનુસૂચિત જાતિ પણ આવી ગઈ, જનજાતિ પણ આવી ગઈ, આદિવાસી બી આવી ગયા, બધા આવી ગયા. ચલો બીજો પોઈન્ટ છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કરશે. જે નોર્મલ માણસ માટે કરે છે, જનરલ પબ્લિક માટે, એના કરતાં આ લોકો માટે વિશેષ પ્રયાસો કરશે. એટલે કદાચ આપણને જે ફેસિલિટી મળે છે એનાથી આ લોકોને થોડી વધારે આપશે. કે જેવી રીતે અનામત લોકોની બેઠકો ખાલી હોય છે બધામાં, કે એ લોકોનો વર્ગ પણ આગળ આવી શકે, એમનો ઉદ્દેશ એ છે જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ થઈ શકે. શા માટે તેમને વધારે પ્રયાસ કર્યા છે? તો કે એમનો સામાજિક અન્યાય અને જે શોષણ થાય છે તેની સામે રક્ષણ મળી શકે અને તેમનો શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ થાય તે માટેના વિશેષ પ્રયાસો કરવામાં આવશે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. દીવાની કાયદા એટલે એમાં લડાઈ ઝઘડા બધું ના હોય, બરાબર. ફોજદારી સિવાયના બીજા જે બી કાયદા એ બધા દીવાની કાયદા. પછી લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. જો દીવાની કાયદા એટલે આ બધા કાયદા બધા માટે સમાન છે. લગ્ન એટલે કેટલા વર્ષે લગ્ન કરવાના, લગ્ન વિચ્છેદ એટલે ડિવોર્સના કાયદા. ભરણ પોષણ એટલે ધારો કે ડિવોર્સ થઈ જાય તો કે પિતાની ફરજ, છોકરાઓ માતા પાસે રહેતા હોય તો પિતાની ફરજ આવે છે કે ભરણ પોષણના પૈસા આપે, એટલે ભરણ પોષણનો કાયદો. પછી સગીરો માટે જે નિયમો બનાવ્યા છે એ કાયદો. અને વસિયત તમે જોજો તમારા ઘરમાં સિનિયર સિટીઝન હશે ને, એમની અમુક ઉંમર થશે ને એટલે એ લોકો વસિયત એમની બનાવી દેશે કે જેથી કરીને ભવિષ્યમાં બહુ બધા ભાઈ બહેન બધું હોય તે લોકોની વચ્ચે ઝઘડા ના થાય, એના કારણે ડિસ્પ્યુટ ના થાય. એટલે બધા નિયમો બનાવેલા છે ગવર્મેન્ટે, એ નિયમ અનુસાર એ લોકો બનાવે. પછી રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. દરેક જે જન્મે છે એને કામ કરવાનો હક છે, ભણે કે ના ભણે. ભણે એને સારું કામ મળે, ના ભણે એને મહેનત મજૂરીનું કામ મળે, પણ બધાને હક છે જ કામ કરવાનો. પછી વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગળ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સેવા પ્રાપ્ત થાય તે માટેની જોગવાઈ કરવામાં આવશે. હજી અહીંયા ધીરે ધીરે એ બધા કાયદાઓ લાગુ પડશે. બાકી તમે ફોરેનમાં એમ જોજો, જે સિનિયર સિટીઝન હોય એને બધું ગવર્મેન્ટ જ પૂરું પાડે છે. કેમ ત્યાં એ લોકો સોમથી શુક્ર કમાય, શનિ રવિ વાપરી કાઢે કે જે આપણે સેવિંગ કરીએ છીએ. એનું કારણ ફક્ત એટલું જ કે હજી અહીંયા આગળ નિયમો આવતા વાર થશે.
આપણે એટલા માટે ફ્યુચર માટે બચાવીએ છીએ, ત્યાં ફોરેન કન્ટ્રીઝના લોકો બચાવતા નથી, કારણ કે સિનિયર સિટીઝન થાય એટલે બધું ગવર્મેન્ટ જ કરે. બાળકોની જવાબદારી એ ગવર્મેન્ટ લે છે અને સિનિયર સિટીઝનની જવાબદારી ગવર્મેન્ટ લે છે. ત્યાં બધા ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણે છે, ત્યાં કોઈ પ્રાઇવેટ સ્કૂલ જેવું છે જ નહીં, બરાબર. એટલે કોઈ ખર્ચો પેરેન્ટ્સને નથી છોકરાઓને ભણાવવાનો, અને સિનિયર સિટીઝનનો કોઈ ખર્ચો નથી કે માંદા પડ્યા તો દવાખાને લઈ જાઓ, એ બધું ગવર્મેન્ટ પૂરી પાડે છે. એટલે ત્યાં બધા કેમ અત્યારે બધાને અમેરિકાનો આટલો બધો ઇન્ડિયન્સને ક્રેઝ છે કે તમે ત્યાં કમાઓ ને ત્યાં શનિ રવિ ફોરેનર વાપરી કરે ને આપણે સેવિંગ કરીએ, એટલે પછી જ્યારે ભવિષ્યમાં આપણે ઇન્ડિયા આવીએ તો આપણી કરન્સીમાં એ કન્વર્ટ થાય તો કેટલા બધા રૂપિયા થઈ જાય. એટલા માટે સમજ પડી. હા. હવે ત્રીજું છે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. હવે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો એટલે શું કે દરેક ગામડાનો વહીવટ બી રાજ્ય સરકાર કરી શકશે? નહીં કરી શકે. એટલે ગામડામાં શું છે, ગ્રામ પંચાયત છે, નગરમાં નગરપાલિકા છે, એવી રીતે દરેક સ્ટેપે બધું વહેંચેલું છે એ લોકોએ, જેથી કરીને રાજ્ય સરકાર પર કામનું ભારણ ના આવે કે રાજ્ય સરકાર ગામના લોકોને પૂછવા જવાની હતી. અત્યારે કોરોના હતો તો ના, ગ્રામ પંચાયતે કેવું બધું મેનેજ કરી દીધું હતું, નગરપાલિકા એનું મેનેજ કરી દે તો રાજ્ય સરકાર પર એટલો બોજો ઓછો આવે ને વ્યવસ્થિત રીતે કાર્ય થઈ શકે. તો રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. જે આપણે 5મા 6ઠા ધોરણમાં ભણી ગયા, ખબર છે ને કે ગ્રામ પંચાયતને નગરપાલિકાને ગવર્મેન્ટ બધી કઈ સહાય આપે છે, એ લોકોના કાર્યોને બધું કે એમની રીતે બધું કરવાની છૂટ. પછી કંઈ ગામડામાં રોડ બનાવવા હોય તો એ કે પછી એ લોકોએ રાજ્ય સરકારની પર ગ્રામ પંચાયતે કીધું એટલે એ લોકોએ આગળ કહી દીધું કે ગામડાના લોકો કહેવા ના છે એના માટે, એવી રીતે. પછી રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, સ્વતંત્ર રીતે અને નિડર રીતે ન્યાય આપી શકે. એ બી આપણે ભણ્યા. આ બધા કયા છે? રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. આ બે થયા રાજકીય સિદ્ધાંતો, બરાબર, કે દરેક રાજ્ય ગ્રામ પંચાયત કરશે એટલે ગામડાનો વહીવટ ગ્રામ પંચાયતને સોંપી દેશે. પછી બીજો શું આવ્યો કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાનું, એટલે ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે ન્યાય આપી શકે, કોઈ પણ ભેદભાવ ના થાય કે ભાઈ આ પહોંચેલું છે તો એને અંડર રહીને એ લોકોને ન્યાય ના આપવો પડે. ત્યાં થયા રાજ્યના. હવે વિદેશ નીતિ વિષયક શું? તો જો કે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી, ઉન્નતિ માટે રાજ્યો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યે આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું નિવારણ શાંતિમય રીતે લાવવાનો પ્રયત્ન કરશે અને તે અંગે પ્રોત્સાહન આપશે. જો હવે સમજાય તો ફરતું. ત્રીજું છે રાજકીય અને વિદેશ નીતિ વિષય. એમાં પહેલું રાજકીય. રાજકીય તમને એટલું પૂછાય તો આ 2 પોઈન્ટ લખવાનો કે ગ્રામ પંચાયતનો લખવાનો અને બીજું ન્યાયતંત્રનો લખવાનો. અને ત્રીજું છે વિદેશ નીતિ વિષય. એ તમે આગળ ઇતિહાસમાં ભણ્યા કે દેશો વચ્ચે સમજૂતી થાય, કોઈ પણ ધારો કે કોઈ 2 દેશો વચ્ચે લડાઈ ઝઘડા થાય તો સીધું મારામારી નહીં, શાંતિથી નિવારણ લાવવાનું, કોઈ પણ ઉકેલ શાંતિમય રીતે લાવવાનો, અને એ ફરજ છે દરેક દેશની. સમજ પડી? એટલે 2 દેશો વચ્ચેના સંબંધો માનપૂર્વક રીતે જળવાઈ રહે, ઉન્નતિ થાય, શાંતિ ને સલામતી જળવાઈ રહે, એક દેશ બીજા દેશ સાથે પેલો વેપાર કરી શકે, એ બધાના નિયમો છે વિદેશ નીતિ વિષયક સિદ્ધાંત. હવે ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંતો. તો શૈક્ષણિક સિદ્ધાંતો ભણ્યા કે 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. શિક્ષણમાં પૂછાય તો શું લખવાનું કે 14 વર્ષની અંદર ના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. અને એનો સમાજ મૂળભૂત હકમાં કરી દીધો છે 2009માં. પછી સાંસ્કૃતિક રીતે કયા તો કે રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો કે
કે જે દેશની સંપત્તિ છે ને, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને જે દેશની સંપત્તિ છે, કે કોઈ એને કોઈ નુકસાન ના કરે, લૂંટફાટ ના કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ના જાય, એ બધી જોવાની ફરજ છે. એનો આદેશ આપેલો છે. એ બધું ધ્યાન રાખવાનું કે જે ગવર્મેન્ટ પ્રોપર્ટી છે ને ઐતિહાસિક છે. તમે જોજો આ બધું, તમે દિલ્હીનું કુતુબ મિનાર છે કે બધું શું કહે તાજમહેલ છે ને બધું ફરવા જશો, જોવા જશો, તો તમે એને નુકસાન ના કરી શકો. તરત તમને દંડ ને સજા થઈ જ જશે. કારણ કે આપણે જ નુકસાન કરશું તો વિદેશી પ્રજા જોવા આવશે, એ શું બાકી રાખશે? હા બેટા, આમ બધા પોતાની જાતે જ નીકળે બેટા. આમાં એવું કોઈ છે જ નહીં કે કોઈ નીકાળી શકે. એ એમણે બેટા તો તારી જાતે જ નીકળી ગયો તું. નેટ સ્લો હશે એના કારણે, કારણ કે અપડેટ કરી દીધું ને એટલે હવે કોઈ જાતે નીકળી જ નથી શકતું. જાતે જ નીકળી જાય, કોઈ નીકાળી નથી શકતું. હા, તું છું જ ભાઈ, સામે જ છું બકા. અવાજ મ્યુટ કરી દે ચાલ. પછી હવે 5મું છે આરોગ્યની નીતિ વિષયક સિદ્ધાંતો. બરાબર, આરોગ્ય વિષયક. તેમાં પહેલું, લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરશે તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવાને માટે પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. અત્યારે આ ચાલે છે કોરોના, કે આવું કોઈ પણ જાહેર માંદગી ફેલાય તો ગવર્મેન્ટ કેવા તરત બધા પ્રયાસ, ભલે થોડી નબળી પડે છે, થોડું પણ એકદમ તાત્કાલિક તમને બી કહે કે તમે આટલું અરેન્જમેન્ટ કરતો તો એ પોસિબલ છે. ગવર્મેન્ટ એની રીતે બધો ટ્રાય કરે છે. હોસ્પિટલો તાત્કાલિક ઊભી કરી દીધી, બધી હોસ્પિટલો જોડે ઝઘડા કરીને એને ગવર્મેન્ટમાં અમુક હોસ્પિટલોને સમાવેશ કરી દીધી. પ્રાઇવેટ હોસ્પિટલો પૈસા વધારે લેતી હતી તો એની સામે બી એ લોકોએ પગલાં લીધા, કારણ કે એમની ફરજ છે. જાહેર માંદગી આવી છે, મને તાવ આવે તો કંઈ ગવર્મેન્ટ આટલી બધી ફેસિલિટી નહીં આપે, પણ આ કોરોના બધે જ છે. એટલે ગવર્મેન્ટની ફરજ બની ગઈ છે પહેલાં કે ભાઈ એની સામે રક્ષણ આપવાનું. એના માટે એ લોકો આટલા બધા પ્રયત્ન કરે છે. એનું કેટલું આર્થિક નુકસાન બી થવાનું જ છે. એ ભારણ પણ આપણી પર જ આવવાનું છે. પછી ગવર્મેન્ટ આપણી જોડેથી ટેક્સ લેશે. એ ક્યાંથી પૈસા લાવવાની હતી? સમજ પડી? ચલો બીજો, આરોગ્ય અને હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. આપણા ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, બરાબર. દરેક રાજ્ય પોતાની રીતે કરશે. હજી છે જ બેટા, રાજસ્થાનમાં નથી, પણ એ તો બધા પરમિશન લઈને પીએ, વસ્તુ જુદી છે. બધી 5 સ્ટાર હોટલો છે, એમાં પરમિશન લઈને આવે છે. એ લોકો પાસે પરમિશન હોય છે, એમને ના કરી શકે. પરમિટ લેવી પડે એની, લાયસન્સ લેવું પડે એનું. જેની પાસે લાયસન્સ હોય ને પરમિશન લઈને એ જ એ કરી શકે. એ દરેક રાજ્ય પોતાની રીતે કરશે. બીજી બધી જગ્યાએ નથી. આપણે અહીંયા આગળ છે કે નથી દારૂબંધી છે, તો આપણે એનો નિયમ ફોલો કરવું પડે. પછી ઔષધિના હેતુ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ મુકાશે. ચરસ, ગાંજા ને એ બધું છે, કદાચ કોઈ ખબર પડે, સમાચાર મળે તો કેવું તરત પકડી લે છે પોલીસ, અને જે બી પકડાય એની પર તરત કાનૂની કાર્યવાહી ચાલુ થઈ જાય. પછી દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે. પર્યાવરણનું રક્ષણ થઈ આરોગ્યમાં સમાવેશ થાય છે. પીયુસી પહેલાં ફરજિયાત નહોતી, હવે કેમ દરેક વ્હીકલમાં પીયુસી પહેલાં દર 3 વર્ષે કેવું કરાવવાની હતી, પણ હવે ફરજિયાત થઈ ગયું. કેમ તો કે ખબર, પીયુસી એટલે એક જાતનું પોલ્યુશન, રોડ ઉપર પોલ્યુશન થશે તો એ આપણા જ આરોગ્યને નુકસાન થશે. એટલા માટે એ લોકો એ પ્રમાણે કાયદા ઘડતા છે. વૃક્ષો વાવવાનું કહે છે, વૃક્ષો કાપવાની ના પાડે છે, વૃક્ષો વાવવાનો કેટલો બધો પ્રચાર કરે છે એ લોકો. પછી કારપુલની વ્યવસ્થા કરો, એમ કે તમે લોકો એક જ જગ્યાએ જતા હોય તો બધા જોડે જવાનું રાખો, અલગ અલગ વ્હીકલ લઈને ના જાઓ. એ બધું ગવર્મેન્ટ કેમ કહે છે આપણને? આના માટે. કામદારોના કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. અમુક જે હોય ને કંપનીઓ,
એમાં એ લોકો માટે શું હોય કે એટલી સરસ અહીંયા આગળ છે કે નહીં મને ખ્યાલ નથી, પણ જે ગૂગલ ને બધી ફેસબુકની બધી કંપનીઓ છે ને એ કંપનીઓમાં એટલી બધી ફેસિલિટી આવે છે. અત્યારે કેમ બધા ત્યાં જોબ કરવા પડાપડી કરે છે હે? હા હા, એટલે હું તને બધું સમજાવું છું, તું અવાજ મ્યુટ કરી દે. ત્યાં બધી મોટી મોટી કંપનીઓ હોય ને એમાં એ લોકો કેવી ફેસિલિટી આપે, એ લોકોએ તમને કહી દીધું કે તમારે આજના દિવસમાં આટલું કામ કરવાનું છે. પછી તમારી ઈચ્છા થાય તો તમે ઓફિસમાં બેસીને કરો, તમારી ઈચ્છા થાય તો તમે ગાર્ડનમાં બેસીને કરો, તમારે ટિફિન લઈ જવાનું ના હોય, તમારા શરીરનું પૂરેપૂરું એ લોકો ધ્યાન રાખે એ પ્રમાણે તેનું જે શું કહેવાય જમવાનું સ્થળ હોય ને ત્યાં આગળ એ પ્રમાણે એ લોકો જમવાનું બનાવે. કેટલી બધી આઈટમ હોય, જીમ હોય, આરામનું સ્થળ હોય, તમારી નાહવા ધોવાની બધી વ્યવસ્થા હોય. પ્લસ તમે ધારો કે કોઈ લેડી જોબ કરતી હોય ને એના કિડ્સને લઈને જાય ત્યાં તો એ લોકોને સાચવવાની બી વ્યવસ્થા ત્યાં આગળ કરે છે. એ લોકો સામે એ લોકો વર્ક લે છે પણ તમને આટલી બધી ફેસિલિટી આપે છે. એટલે બધા ભણીને કેમ એવું થાય છે કે મને ગૂગલમાં જોબ મળે, ફેસબુકમાં જોબ મળે, એ બધી એ લોકો એના માણસોને એટલું બધું ધ્યાન રાખે છે ત્યાંના લોકો. અત્યારે અહીંયા આગળ સુરતમાં એવી એક કંપની છે હીરાની, મને નામ ખબર નથી, એક વેપારી છે, એ લોકોને એના કામદારોનું એટલું બધું ધ્યાન રાખે છે કે એ લોકો બોનસમાં દર વર્ષે મકાન આપે, ગાડી આપે, એવી રીતે એ લોકો આપે છે બોનસ. કે કામદાર એમના બાળકોને ત્યાં આગળ એ લોકો સ્કૂલ બનાવે છે કે એના બાળકોને ત્યાં જ ભણવા મોકલવાના, સારામાં સારું ગ્રેજ્યુએશન પ્રાપ્ત થાય. પછી એ લોકો જે પ્રમાણે તમે લોકો ભણેલા ને એ પ્રમાણે એ લોકો એનો ક્રાઇટેરિયા નક્કી કરે. 10,000ની નોકરીવાળા હોય એને બી બધી ફેસિલિટી મળે, એમને એના લેવલની મળે. 2 લાખ રૂપિયા પગાર હોય એને બધી ફેસિલિટી મળે, એને એના લેવલની મળે. એટલે કંપનીઓ છે એવી, પણ સામે તમારે બી ફરજ હોય ને તમારી પણ કે તમે વ્યવસ્થિત કામ કરો, નહીંતર એ લોકોને દરખાસ્ત કરતાં પણ વાર ના થાય, તમને કાઢી મૂકે. આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્યનું વિકેન્દ્રીકરણ થાય. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતામૂલક, શોષણ મુક્ત અને કલ્યાણકારી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. એટલે કે સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવાનો છે. તમને રાજકીય લોકશાહી આપી દીધી, આગળ તમે ભણ્યા, પણ કે સામાજિક અને આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. સામાજિક સલામતી, બેટા તું શું લખે છે? શું લખે તું બેટા? ઓન કર વિડીયો ઓન કર. બેટા આવી રીતે ના ભણાય હો દીકરા. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી પણ તેનું વિસ્તરણ થાય, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારના શિરે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. મૂળભૂત હકો તો રાજકીય લોકશાહી સ્થાપે. આ તમને પૂછાય છે MCQમાં. એને છેલ્લી જ લીટી છે, પાઠની છેલ્લી જ લીટી છે, તમે એમાં લીટી કરી નાખો કે મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી અને તેઓ એકબીજાના પૂરક છે. ફટાફટ બધા ચોપડોને પેન કાઢો, ફટાફટ, બિલકુલ ટાઈમ વેસ્ટ ના કરશો અને વિડીયો ઓન કરી દો ફટાફટ. જો 10 જ મિનિટ છે આપણી પાસે, એટલા માટે સાઈડમાં બેસી
લખો પહેલો સવાલ. ફટાફટ તમે વિડીયો ઓન કરો. બધા બેટા જેનો થાય છે એ તો કરો. મેં બધું પેલું ફોટા બી મોકલી દીધા છે બેટા. બધું મોકલી જ કરો. ચલો લખો સવાલ. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? બીજો સવાલ. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ધ્યેય શું છે? અને તેનું મહત્વ જણાવો. જો સિદ્ધાંત એટલે શું? પહેલો સવાલ એ લખાયો. બીજો સવાલ લખાયો એનો ધ્યેય શું છે અને તેનું મહત્વ જણાવો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે, બેટા તું મારું જ લખજો હો દીકરા. હા એમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વિડીયો ઓન કરી દે બકા. રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો વિશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે શું કહ્યું છે? આગળનો સવાલ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલા છે, કયા કયા, અથવા તો કેટલા વિભાગો પાડવામાં આવ્યા છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેટલા છે, કયા કયા, અથવા તો કયા વિભાગો પાડવામાં આવ્યા છે? બંનેમાં આ 5 નામ લખવાના તમારે. એના વિશેનું મેં નથી કીધું. કહી દે ને પતી જાય. આગળનો સવાલ. ટૂંક નોંધ લખો. એમાં 5-5ની ટૂંક નોંધ લખવાનું. સવાલ લખાવું છું તમને. પાછા તમે મને કહેશો કે કયું હતું. પહેલો, આર્થિક નીતિને સિદ્ધાંતો. આર્થિક નીતિઓના માર્ગદર્શક સિદ્ધાંતો. બીજું, સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. બીજું, સામાજિક નીતિ સંબંધિત સિદ્ધાંતો. ત્રીજું, રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્યનીતિ અને વિદેશ. રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. ચોથું, શૈક્ષણિક અને
સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. કેમ પાછો બધાના વિડીયો ઓફ થઈ ગયા? પાંચમો, આરોગ્ય નીતિ વિષયક સિદ્ધાંતો. આગળનો સવાલ. હા હજુ શું છે? રજૂઆતથી વિશેષ શું છે? વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? હા બોલો. વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? નાપ સારું લાગે. આગળનો સવાલ. લઘુમતીઓને બક્ષવામાં આવેલા વ્યાજબી નિયંત્રણ શું? લઘુમતીઓને બક્ષવામાં આવેલા એટલે આપવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. લઘુમતીઓનું છે ધ્યાન રાખજો. આ પાઠના જે બી કારણો છે અને આગળ નાગરિકના જે બી કારણો છે એ બધા હું તમને શનિવારે સમજાવીશ હા એટલે તો અને શનિવારે લખાઈશ. આ છેલ્લો એક જવાબ હું લખાવું છું, લખી લો. બોલો. મૂળભૂત હકો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો તફાવત જણાવો. હું જવાબ લખાવું છું. મૂળભૂત હકો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તફાવત. અગિયાર 57. 2 મિનિટમાં પડી જશે. ચલો લખો ફટાફટ હો. મૂળભૂત હકોમાં લખો. મૂળભૂત હકોની ભૂમિકા કાનૂની છે. શેનામાં? કેમ બાઈકનું કારણ છે? પીડામાં લખો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ભૂમિકા નૈતિક છે. આમાં કાનૂની ભૂમિકા છે, આમાં નૈતિક છે. કાનૂની એટલે કમ્પલસરી થઈ ગયું, બરાબર? અને પેલું આપણે કરવું હોય તો જ કરવાનું, દરેક રાજ્ય સરકાર. પછી મૂળભૂત હકોમાં લખો. ફટાફટ લખજો બેટા સાહેબ, મારે મોડું થાય છે એટલે. મૂળભૂત હકોને અદાલતનું રક્ષણ મળે છે. જ્યારે પીલામાં લખી કાઢો કે અદાલતનું રક્ષણ મળતું નથી. અદાલતનું રક્ષણ મળે છે અને પીલામાં અદાલતનું રક્ષણ મળતું નથી. પછી ત્રીજો પોઈન્ટ. મૂળભૂત હકોમાં લખજો કે તેનો અમલ કરાવવા રાજ્ય બંધાયેલી છે. મૂળભૂત હકોમાં લખજો કે તેનો અમલ કરાવવા રાજ્ય બંધાયેલ છે. અને પીલામાં લખજો કે તેનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. મૂળભૂત હકોમાં લખજો કે કટોકટીના સમયે તે મોકૂફ રાખી શકાય કે નિયંત્રણમાં રાખી શકાય. કટોકટીના સમયમાં તે મોકૂફ રાખી શકાય કે નિયંત્રણમાં રાખી શકાય. અને પીલામાં લખો કે કટોકટીના સમય પર તેની પર નિયંત્રણ મૂકી શકાતું નથી. અમલમાં મૂકવું હોય તો જ મૂકવાનું, પણ નિયંત્રણ ના રાખી શકાય.
એકવાર અમલ થઈ ગયું પછી એ બંધ ના કરી શકાય એમ. મૂળભૂત હકોમાં લખો કે તેનું સ્વરૂપ નકારાત્મક છે. અને પીલામાં લખો કે તેનું સ્વરૂપ હકારાત્મક છે. એટલે પોઝિટિવિટી છે. આમાં તમારા પર અમુક બંધનો ને બધું આવી જાય. મેસેજ છે આવી જ ગઈ છે. ના મેસેજ મૂળભૂત હકોમાં લખો કે રાજ્ય અને નાગરિકોના સંબંધોની ચર્ચા કરે. મૂળભૂત હકો છે ને રાજ્ય અને નાગરિકોની ચર્ચા કરે. જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આંતરિક નીતિ અને આંતરરાષ્ટ્રીય રાજ્ય નીતિની ચર્ચા કરે. બરાબર સમજ પડી ગઈ? જેટલા સવાલ લખાય છે એ તમારે લખવાના છે. શનિવારે હું બંને નાગરિકના પાઠના બધા કારણો તમને સમજાવી દઈશ અને સંકલ્પના સમજાવો એ સમજાવી દઈશ. એટલે શનિવારે મહેરબાની કરીને બધા વિડીયો ઓન રાખજો. બિલકુલ નાટક ના કરશો. જે શનિવારે સરસ